પ્લીઝ મોર્નિંગ સર. બેસો બેસો. તમારા વિશે થોડું જણાવો બોર્ડને પેનલને. સર મેં મારો અભ્યાસ ગુજરાતી વિષય સાથે BA 2015માં એક્સટર્નલમાં પૂરું કરેલું છે. કેમ કે હું 2003માં જ્યારે સેકન્ડ યરમાં હતો ત્યારથી આર્મીમાં જોડાઈ ગયો હતો. તો 2020માં પેન્શન આવ્યો 1 ઓક્ટોબરના. પછી બીજી સર્વિસ માટે તૈયારી ચાલુ કરી. અત્યારે હાલમાં છેલ્લા 8 મહિનાથી RTOમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું. અને આમ તમે ફ્રી ટાઈમ હોય તો શું કરો? વાંચો, લખો, શું કરો? હા સર, વાંચવું અને કુકિંગ કરવું. કેમ કે ઘણી જગ્યાએ એકલા આર્મીમાં કદાચ કરવું પડતું હશે એટલે. જી સર. તો તમારી ઈચ્છા શું છે અત્યારે? ડેપ્યુટી કલેક્ટર બનવાના કે પોલીસમાં જવાના? ના સર, ડેપ્યુટી કલેક્ટર સર. ડેપ્યુટી કલેક્ટર. અમારા સર વેકેન્સીમાં DYSP નથી. અચ્છા. એક સર્વિસમેન માટે. બીજું શું આપ્યું છે ઓપ્શન? બીજું સર આસિસ્ટન્ટ કમિશનર GST આપેલું છે. જી સર. તો તમે આર્મીમાં હતા ત્યારે કયું કામ, કયા પ્રકારનું કામ કરવાનું? સર હું કોર ઓફ સિગ્નલમાં કમ્યુનિકેશનમાં હતા. એટલે ઇલેક્ટ્રિકલ ને ઇલેક્ટ્રોનિક્સનો તમને ખ્યાલ હશે? જી ના સર, મતલબ ટેકનિકલ આવે પણ એ મેકેનિકલ ભણ્યા છો માટે. ગુજરાતી ને? આમ જી તો સર. સબ્જેક્ટ તો એવી રીતે જી ભણ્યા. સર. પણ ત્યાં ટ્રેનિંગથી અને અનુભવથી હા સર, શીખી ગયા. અમને લાઇનમેન મતલબ ટેલિફોન, લેન્ડલાઇન ટેલિફોન, ઇન્ટરનેટની લાઇન માટે ટ્રેનિંગ આપેલી અને પછી એ કામ કરેલું સર. તો આમ બીજું ખ્યાલ ખરો કે જિલ્લાનું વહીવટી તંત્ર કેવું હોય? કોઈ કલેક્ટર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, મામલતદાર હોય? જી સર, થોડો ઘણો. તમારો જે ખ્યાલ હોય જરા રજૂ કરતો, અમને ખ્યાલ આવે. સર ડેપ્યુટી કલેક્ટર મહેસૂલી મતલબ વિભાગનું કામકાજ એમનું હોય છે. પછી જો SDM તરીકે પણ કામ મતલબ એમને આપે તો કરી શકે છે. અને જો સપ્લાય અધિકારી તરીકે, જિલ્લાના સપ્લાય અધિકારી તરીકે પણ જો એમને કામ આપે તો આપણે જે સસ્તા અનાજની દુકાન છે, PDS સર્વિસ મતલબ એનું પણ એમને કામ આવે. ડેપ્યુટી કલેક્ટરને જમીન સંપાદનનું કામ સોંપી શકે? હા સર. સ્ટેમ્પ ડ્યુટીનું કામ જી સોંપી જી સર, શકે? મહેસૂલી જમીન સંપાદન બધું સર. તો આપણે કેટલા પ્રકારના ટેક્સીસ હોય છે આવા? સ્ટેમ્પ ડ્યુટી અને બીજા કેટલા હોય? કારણ કે તમે GSTમાં પણ ઓપ્શન આપ્યું છે. સર અત્યારે એનો ખ્યાલ નથી. પોતે આપણે ભરવાનો આવતો હશે ને ટેક્સ? હા સર. તમે કંઈ ખરીદી કરવા જાઓ તો બિલ જુઓ છો આમ? હા સર. કયો ટેક્સ લાગેલો છે? સર GST લાગે, સ્ટેટ GST અને સેન્ટ્રલ GST સર. તો એના વિશે થોડુંક પછી ઊંડા ઉતર્યા નથી? ના સર, હજી. ઇન્કમ ટેક્સ? ઇન્કમ ટેક્સ સર સેલેરી ઉપર લાગે સર. બીજો કોઈ લાગતો હતો? વ્યવસાય વેરો કે એવું કંઈ? સર એનો ખ્યાલ. સેલરી સ્લિપમાં કદાચ જોયું હોય તો? ના સર, એનો શેષ લાગે, કૃષિ શેષ ને આ મતલબ લાગે સર. પણ બીજો કંઈ ખ્યાલ નથી સર. કંઈ વાંધો નહીં. તો અત્યારે તમને શું લાગે છે આમ જે પરિસ્થિતિ છે? હમણાં એક વિડીયો પણ આવ્યો આર્મીના, કદાચ તમને ઇન્ટરેસ્ટ હશે એટલે એવું જોતા હશો કે આર્મીને આ લોકો પોલિટિક્સમાં ઢસડી જાય છે. તમારું શું મંતવ્ય છે એમાં? સર આર્મી પોતાનું કામ કરે છે. એ મતલબ આ લોકોના અમે પણ ત્યાં હતા જ્યારે શું કહે છે એનાથી કંઈ ફેર નથી પડતો. હા. કયો એરિયા હતો? હું સર 7 વર્ષ નોર્થ ઇસ્ટમાં રહ્યો અને 7 વર્ષ J&K સર, અને 3 વર્ષ હૈદરાબાદ. તો મારું ખાલી એવું કહેવું છે, આર્મી અને સિવિલિયન એ બંનેને જુદા રાખવા જોઈએ. તમે એગ્રી? ના સર, બિલકુલ જુદા ના રાખવા જોઈએ. કેમ કે અમે સિવિલિયન જ છીએ સર. અમે પણ સમાજ મિક્સ કરીને પછી એના જે સિવિલિયનના દૂષણો છે એ આર્મીમાં આવી જાય એવું થાય. થોડુંક દૂર રાખ્યા હોય તો સારું રહે. ના સર, બિલકુલ તો દૂર ના રાખી શકીએ. કેમ કે અમે આપત્તિ સમય ગમે તે ત્યારે, અને અમે જ્યારે પણ માન લો કે અમે રાજસ્થાનમાં જ્યારે મૂવ થઈને જઈએ સર, તો એટલી સુવિધા ના હોય કે સિવિલિયનના સાથ વગર આર્મી કામ ના કરી શકે સર. ચલો, એ સરસ. લોકલ સપોર્ટ જોઈએ જ સર. ગવર્મેન્ટની કોઈ સ્કીમો વિશે તમને ખ્યાલ ખરો? અત્યારે સરકાર જે છે છેલ્લા 5-7 વર્ષથી ઘણી બધી સ્કીમો કરે છે. ખેડૂતો માટે હોય, મહિલાઓ માટે, બાળકો માટે, આરોગ્યને લગતી કોઈ તમારી દ્રષ્ટિએ તમને ચોઈસ આપી, તમે કોઈ બાળકો માટે તો 1-2 સ્કીમ આપણે સાંભળીએ. બાળકો માટે RSKB આવે છે, રાષ્ટ્રીય RBSK. હા સર. અને પછી મહિલાઓ અને બાળકો માટે બંને માટે છે પોષણવાળી. પોષણ છે જેમાં મતલબ આંગણવાડી સ્તરેથી કુપોષણ ઘટાડવા માટે સુખડી અને બધું આપવામાં, બહેનો અને બાળકો માટે આપવામાં આવે છે સર. પછી પેન્શન માટે અટલ પેન્શન યોજના છે. પછી સ્વાસ્થ્ય માટે સર પ્રધાનમંત્રી બીમા યોજના ને મતલબ એ છે સર. ગુજરાત સરકારની પણ છે સર, પણ નામ અત્યારે હું ભૂલી ગયો સર. જી સર. એટલે તમને સહેજ આઈડિયા છે કે ભાઈ આવી આવી સ્કીમો છે. તો આ નથી સાંભળ્યું આયુષ્માન ભારત હોય,
હા સર, એ કિસાન સન્માન નિધિ હોય જી સર, એ સાંભળેલા? જી જી સર. તો આમ તો તમે કદાચ જે ઘણા વખતથી અહીંયા છો, તો એવો કોઈ કાયદો છે આમ કે જેને નાગરિકોને અધિકાર મળે માહિતી મેળવવાનો? આરટીઆઈ સર. સપોઝ તમે અરજી કરી જીપીએસસીમાં અને કંઈ આવ્યું નહીં? જી સર, આરટીઆઈ દ્વારા માહિતી માગી શકે સર. એ કોણ માંગી શકે એમાં? ભારતનો દરેક નાગરિક માગી શકે સર. ભારતનો દરેક નાગરિક માંગી શકે? એમાં જાહેરાત જોવાનું કે નહીં? જાહેરી જ જોવાનું સર, ખાનગી માહિતી આપી શકાય કે નહીં એ આરટીઆઈ એક્ટ મુજબ કલમ 108 કે એવું કંઈક, સોરી એક્ઝેક્ટ નથી. એટલી બધી કલમો જ નથી, ખાલી આ તો તમે જાણો. ના સર, એ મુજબ જોવું પડે છે. ખાલી 8 છે, 108 નહીં, ખાલી 8. હા સર, 8 સોરી. હા. અને હું બીજો પ્રશ્ન પૂછું, એ એસોસિએશન છે અહીંયા ગાંધીનગર પ્લાસ્ટિક એસોસિએશન, એ અરજી કરે છે આરટીઆઈ માટે લેટર હેડ ઉપર ફર્સ્ટ ક્લાસ, એના પ્રમુખને સચિવને મહામંત્રી બધા સહી કરે, અને પછી એમ કહે છે ગાંધીનગરમાં પ્લાસ્ટિકની ફેક્ટરીઓ કેટલી છે, તો પ્લાસ્ટિકનો કચરો કેટલો થાય છે તેની વિગતો મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી માંગે છે, તો એ અધિકારી આપશે કે નહીં? સર, જાજો મતલબ વધુ ખ્યાલ નથી, પણ જો ગુપ્ત માહિતી હોય તો જે તે કંપનીને પણ પત્ર લખીને આપણે પૂછી શકે કે ભાઈ આવી રીતે આ કાર્ય દ્વારા માહિતી માગેલ છે, એમની સંમતિ મળ્યા પછી આપી શકે સર. તમને શું લાગે છે અત્યારે જે આપણી સમસ્યાઓ છે એમાં ટ્રાફિકની સમસ્યા ખરી? જી સર, ટ્રાફિક મોટા શહેરોમાં ખાસ તો. હા સર. તો એને ઘટાડવા માટે શું કરવું જોઈએ? સર, અત્યારે કામ ચાલે જ છે. કારણ કે તમે આર્મીમાં જુદા લેવલે સિગ્નલનું એનું કામ કર્યું છે. જી સર. ટ્રાફિક અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલુ જ છે સર. થોડોક સમય લાગશે, પણ શું કરવું જોઈએ? તો સર, પહેલાં તો જે વાહનો છે, અત્યારે માની લો કે હું જ આરટીઓમાં અત્યારે સર્વિસ કરું છું, અને કોરોના પછી મારો પર્સનલ અનુભવ છે કે 4 વ્હીલરનું થોડુંક વધારે વધી ગયું છે સમાજમાં. ઘર દીઠ સભ્ય જેટલા એટલા 4 વ્હીલર, એમાં થોડુંક કંઈક આપણે કરી શકીએ કે સરકાર શું કરી શકે એમાં? રિસ્ટ્રિક્શન મૂકે? શું કરે સરકાર? સર, કાંઈક તો લિમિટ કદાચ કરીએ તો સારું રહે સર. નહીં, કાલ ઉઠીને આરટીઓ એવું કરશે કે તમારા ભાઈ પાસે ગાડી છે તો બીજાને નહીં મળે તો રજિસ્ટ્રેશન નહીં કરે, એવું કરશે? ના સર, એવું તો ન કરી શકે. આરટીઓ સરકાર નીતિ બનાવે, આરટીઓ તો ખાલી પાલન કરે સર. એટલે તમારે સજેસ્ટ કરવી હોય સરકારને નીતિ, તો શું સજેસ્ટ કરશો? સર, જેવી રીતે આપણે દિવ્યાંગ વ્યક્તિ હોય એમને વ્હીકલ મળે તો એમને ટેક્સ નથી લાગતો, તો ત્યારે એમને એક શરત હોય છે, એમની પાસેથી લખાણ લે છે કે ભાઈ મારી પાસે એક જ ગાડી છે, બીજી કોઈ વ્હીકલ નથી. એવી રીતે માણસને લિમિટ કરવી જોઈએ કે વ્હીકલ ઓનર કેટલા રાખી શકે એમ. ચલો, સરસ. હવે આ સાહેબ કેટલા વર્ષ હતા આર્મીમાં? સર, 17 વર્ષ 6 દિવસ પૂરા કર્યા. પછી એક્સટેન્શન નહીં લીધું? ના સર, ન થાય અમારાથી, કેમ કે અમારું કામ એવું હતું ફિલ્ડ એરિયામાં, હાઈ એલ્ટિટ્યૂડમાં, કે હેલ્થના પ્રોબ્લેમ ચાલુ થઈ કઈ તમને પોઝિશન આપી હતી છેલ્લે? સર, હું સિગ્નલમેન તરીકે હતો. સિગ્નલમેનમાં તો તમને આગળ પોઝિશન મળી શકી હોત? હા સર, મળી શકે, પણ એના માટે પછી નાયબ સુબેદારમાં કે સુબેદારમાં તમે? જી સર, 32 વર્ષ સુધી થઈ શકે. હા, એટલે પછી પણ તમારી ઈચ્છા નહોતી? ના સર. ઓકે, બરાબર. અને અહીંયા આરટીઓમાં કેટલા સમયથી છો? સર, 8 મહિના થયા છેલ્લા. અચ્છા, હમણાં જ જી જસ્ટ સર. કર્યું. ઓકે, ફાઇન. ગુજરાતના છો તમે, તો ગુજરાતના કલ્ચર વિશે કંઈક કહેશો? ગુજરાતને સર, ગુજરાતમાં ખાણીપીણી, પછી આપણા નૃત્યો એ બીજા બધા રાજ્યો કરતાં અલગ પડે છે. ગુજરાત ક્યાંય પણ નામ આપણે ગુજરાતનું બહાર આવે તો ગરબા આવે જ સર. તમારો લેકો જોતા તમે સૌરાષ્ટ્રના હોય એવું લાગે? જી સર. બરાબર. સૌરાષ્ટ્રના લોકનૃત્યોમાં કયા કયા પ્રકારના છે એવું કંઈ? સર, સૌરાષ્ટ્રમાં બધા અલગ અલગ સમાજના પોતપોતાના પણ નૃત્યો છે. ગરબા કોમન બધા રાસ ને ગરબા કરે છે. એ પછી ભરવાડ સમાજ હોય તો એમનો અલગથી હુડા રાસ આવી જાય સર. અને રાસ અને ગરબીમાં ફેર શું? રાસ સર, જે હાથને તાળીઓ પાડીને રમે સર, હાથ તાળી પાડીને રમે તે રાસ સર. અને ગરબીમાં આપણે દાંડિયા સાથે શાયદ રમે સર.
રમ્યા નથી? અમે સર કોઈ દી રમવાનો મોકો નહીં મળ્યો સર. અચ્છા અચ્છા, ઓકે, સારું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવો શબ્દ સાંભળ્યો હશે? હા સર, આપત્તિ વ્યવસ્થાપન. હા, તમે તો કદાચ એની ટ્રેનિંગ પણ તમને મળેલી હશે. હા, તો શું ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તકેદારીઓ છે? સર, કુદરતી આપત્તિ માટે એનડીએફ કરીને આપણે મતલબ ભારતમાં સંસ્થા છે સર. એનડી, ઓકે, એનડીઆરએફ, સોરી સર, એનડીઆરએફ સર. તો જ્યારે પણ કોઈ પણ, જેમ કે હમણાં છેલ્લે લાસ્ટમાં આપણે ગુજરાતમાં અમારા સૌરાષ્ટ્ર કિનારે જ વાવાઝોડું આવવાની શક્યતા હતી સર. તો એના તકેદારી રૂપે કિનારાના ગામ હતા જે બધા, એ લોકોને મતલબ ખાલી કરાવી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવેલું. અને ખાવા પીવા મતલબ જે ખોરાકને આ તે જે જરૂરી દવા અને ખોરાકને એનું સ્ટોક મતલબ કરીને સર, એ પૂર્વ મતલબ તૈયારી કરવાની છે. જી સર. એ સિવાય બીજી તકેદારીઓ કંઈ નહીં? તકેદારી સર આપત્તિ મુજબ હોય સર. ભૂકંપ હોય તો એમાં આપણે બીજું કંઈ જલ્દી ના કરી શકીએ સર. પૂરને એમાં થોડુંક મતલબ કરી શકીએ સર. વાવાઝોડું અને પૂરમાં સર. ખેતી કરી છે? હા સર. એમ છે ખેતી? હા સર. ઓકે. રોકડિયા પાક કયા કયા આપણા? સર, કપાસ, શણ, આ જે બધા રોકડીયા પાકમાં આવે, રાયડો, કપાસ, શણ, આ તે સર. ઓકે. શણ, ગુજરાતના રોકડિયા પાકમાં શણ આવે? ના સર, એ બંગાળ અને એ એરિયામાં જ થાય સર, વેસ્ટ બંગાળમાં સર. રાઈટ રાઈટ. ગુજરાતી ભાષામાં BA કર્યું છે, મને 5 લેખકો સારાના નામ કહો. સર, સૌથી પહેલાં તો ઝવેરચંદ મેઘાણી સાહેબ, પછી મનુભાઈ પંચોળી સાહેબ, પછી નર્મદ. મનુભાઈ પંચોળીનું શું ઉપનામ હતું? દર્શક હતું સર. રાઈટ, ઓકે. હા, પછી વાંચ્યા છે કોઈને? સર, બહુ સમય મનુભાઈ પહેલાં. પંચોળીની કોઈ સારી એવી કૃતિ? સર, અત્યારે સર યાદ નથી, બહુ સમય થઈ ગયો સર. ને જી સર. કોઈ એક ચિંતક ઉપરનું એમનું બહુ સરસ પુસ્તક છે. સર, નામ અત્યારે નથી યાદ સર. નહીં, અચ્છા, ઓકે. સોનેટ, હાઇકુ, મુક્તક, આવું બધું કંઈ સાંભળ્યું છે? હા સર, સોનેટ. હા સર. BA જો કે તમે એક્સટર્નલ કર્યું હશે, એમાં જો કે સાહિત્ય તો આવતું જ હશે. હા સર, છે સર. તો કેવી રીતે આ બધાને અલગ અલગ કરો તમે? સોનેટ, સોનેટ સર એ કાવ્યના મતલબ એક અલગ અલગ પ્રકાર છે સર. ઓકે. અને સોનેટ ઇટલીથી શાયદ આવેલું છે. અને હાઇકુનો પ્રકાર કદાચ સર જાપાનથી મતલબ એનો જે ત્યાંનો પ્રકાર હોય કાવ્યનો તેમાંથી લીધેલો છે સર. એને એની શું વિશેષતા શું છે? સર, સોનેટના સર 4 કડીમાં હોય સર. ઓકે. અત્યારે સર નથી યાદ. હા સર. સારું સારું. તમે કુકિંગ કરતા હતા એવું તમે કહ્યું? ના બેન, ખાલી પોતાના, સોરી મેમ, પોતાના માટે મેમ. હા, એટલે પોતાના માટે. કોઈ એવી જગ્યાએ એકલા મતલબ રહે તો કરવું પડે મેમ. બરાબર છે. એટલે એટલું બધું ડીપ નોલેજ નહીં હોય તમને. ઠીક છે. RTOમાં છો તમે અત્યારે. કેટલા ટાઈપના લાઇસન્સ આપણે ઇસ્યુ કરીએ છીએ? સર મેમ, એજ પ્રમાણે હોય છે. જે મતલબ 48 યર સુધી, 18 વર્ષથી જો કોઈ લાઇસન્સ બનાવે તો 48 યર સુધીનું એની વેલિડિટી આવે. એમની એજ જ્યાં સુધી 48 થાય, એના પછી મેડિકલ સર્ટિફિકેટ લઈ અને 5 વર્ષ માટે રિન્યૂ કરી શકે. પણ એના ટાઈપ્સ હશે ને? અત્યારે મેમ 2 વ્હીલર અને 4 વ્હીલર બે જ ટાઈપ છે. અને પછી હેવી કરાવો તો તમે ટ્રાન્સપોર્ટ માટે હેવી કરાવવું પડે મેમ. ઓકે. હમણાં તમે કહ્યું કે ટ્રાફિક મેનેજમેન્ટ માટે આપણે થોડી લિમિટેશન રાખવી જોઈએ કોઈ પણ વ્યક્તિને વ્હીકલ આપતા હોય. તમને નથી લાગતું કે એમાં ગવર્મેન્ટનો વાંક છે? આટલા બધા વ્હીકલ ઇસ્યુ થાય છે એની પાછળ ગવર્મેન્ટ પોલિસીસ કંઈક એવી ઇમ્પ્રૂવ કરવી જોઈએ જેનાથી લોકો પબ્લિક વ્હીકલ વધારે યુઝ કરે અને પ્રાઇવેટ વ્હીકલ્સ ઓછા યુઝ કરે. મેમ, કામ ચાલુ જ છે. જેમ કે આપણે અમદાવાદ, ગાંધીનગરમાં અત્યારે મેટ્રોનું કામ ચાલુ જ છે. થોડોક સમય લાગશે પણ મતલબ સુવિધા. હા, પણ ગવર્મેન્ટ, તમે કહ્યું ને કે પ્રાઇવેટ વ્હીકલ્સને લિમિટ કરવા જોઈએ. જી મેમ. એ તો રાઇટ ટુ ફ્રીડમ અંતર્ગત ખોટું ના કહેવાય? જી મેમ, ખોટું. તો પછી એનું સોલ્યુશન કોણે શોધવાનું, પબ્લિકે કે સરકારે? સરકાર બંને મતલબ કરી શકે. માન લો કે અમે ઓફિસ જઈએ મેમ, 4 જણા એક જગ્યાએથી જઈએ છીએ ને એક જગ્યાએ મતલબ ઓફિસ પણ એક જગ્યાએ છે. અમે 4 પોતપોતાના વ્હીકલ લઈને જાય એના કરતાં
જો એક વ્હીકલમાં અલ્ટરનેટ કરીને જઈએ તો પબ્લિકે આ મતલબ સમજવું જોઈએ અને સરકાર પણ પોતાના પ્રયત્નો કરી જ રહી છે. જ્યારે જાહેર મતલબ મેટ્રો છે, બસની સુવિધા BRTS છે, એનાથી BRTS તો ફેલ પ્રોજેક્ટ છે. ના મેમ, અમારે રાજકોટમાં બહુ સારું ચાલે છે. હા, એટલે તમારું રાજકોટ છે એમાં સારું ચાલતું હશે, પણ અમદાવાદ, સુરત આ બધી જગ્યાએ તો ફેલ પ્રોજેક્ટ છે. મેમ ત્યાંનો અનુભવ નથી મને, રાજકોટમાં સારું ચાલે છે. હા, પણ સરકાર તો આખા ગુજરાતની છે ને, ખાલી રાજકોટ તો નહીં આવતું હોય અંદર. જી જી. તો મને તો એવું લાગે છે પર્સનલી કે સરકારે કંઈક પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારવા જોઈએ તો કદાચ પ્રાઇવેટ વ્હીકલ ઓછા થવાની શક્યતા રહે, પણ લોકોને લિમિટ કરીને શું મતલબ? વસ્તી પણ આપણી થોડીક જનસંખ્યા વધારે છે મેમ, એના તો લીધે એ સરકારનો વાંક છે ને, અવેરનેસ નથી આપતા. સરકારનો વાંક તો બધો ના હોય મેમ, પબ્લિક સમાજને પણ સમજવું જોઈએ. અચ્છા, તમે કીધું અમે 4 લોકો સાથે જઈશું, એ 4 લોકોમાં કદાચ એક ફિમેલ હોય તો એ તમારી જોડે સેફટી કેવી રીતે ફીલ કરે ટ્રાન્સપોર્ટેશનમાં? કારણ કે તમને ખબર છે કે આપણે ત્યાં મોટાભાગના લોકો અપડાઉન કરે છે, રાઈટ? અને ફિમેલ્સને સૌથી વધારે તકલીફ પડતી હોય જ્યારે અંતરિયાળ એરિયાઓમાં બસો ઓછી હોય. તો તમારા 4 જણા સાથે, કારણ કે રેપ કેસીસ, મર્ડર કેસીસ ઇમ્પ્રુવિંગ ધીસ ડેઝ, રાઈટ? તો પછી એ કેવી રીતે સેફ ફીલ કરે તમારી જોડે? મેમ અમે એક તો સ્ટાફ જ છે અમારા ઓફિસના, જાણીતા જ છે મેમ. અને પણ ઇન્ટરનલી તમે કોઈને કેવી રીતે જાણી શકો? ઘણા એવા આપણે ત્યાં કિસ્સા બન્યા છે કે જ્યાં નોન લોકોએ જ રેપમાં કન્વિક્ટેડ હોય, તો પછી એના માટે તો આ જ અવેરનેસ છે, પછી જે નિર્ભયા કાંડ પછી કેસ થયેલ મતલબ કાયદા બનેલા છે મેમ. એટલે સરકારે કામ કરવું જોઈએ, ત્યાં પબ્લિક કામ નહીં કરે. પબ્લિકને તો બધાથી પહેલાં તો મેમ પોતાના મૂલ્યો જ ઊંચા રાખવા જોઈએ પબ્લિક, ત્યારે જ સમાજ. એનીવેઝ, હમણાં ગુજરાતી સાહિત્યમાં આપણે ત્યાંથી કોઈને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય? મેમ એ આઈડિયા નથી મેમ અત્યારે. ગુજરાતમાંથી જી જ્ઞાનપીઠ એવોર્ડ શેની માટે હોય છે તો તમને ખ્યાલ છે? જી મેમ. શેની માટે હોય છે? સાહિત્ય સર્જન માટે જ હોય છે મેમ, અને દર વર્ષે આપવામાં આવે છે, પણ છેલ્લો કોને આપ્યો એ ખબર નથી મેમ. અચ્છા, તમે સૌરાષ્ટ્રના છો ને યુ ફીલ પ્રાઉડ ઓફ દેટ. સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશે જણાવશો કંઈક? હા મેમ, હમણાં છેલ્લા 1-2 મહિના પહેલાં જ મતલબ આ કાર્યક્રમ થયો હતો ગુજરાત સરકાર તરફથી, ભારત સરકાર તરફથી. શું હતા એના અમુક પોઈન્ટ્સ? બધા નહીં. સાહિત્ય સંગમ એવી રીતે હતું મેમ, વધારે ખ્યાલ નથી હતો. ઠીક છે. ઓકે, આપ આર્મીમાં હતા? જી મેમ. જી સર, સોરી સર. ઇટ્સ ઓકે. ન્યૂઝમાં વાંચતા હોઈએ આપણે, ઘણી વખત તો ક્યાંય સાંભળતા હોઈએ આપણે, કોઈક વખત ન્યૂઝમાં એવું આવે છે કે અહીંયા આર્મીની મુઠભેડ થઈ અથવા તો આર્મી દ્વારા આ વસ્તુ કરવામાં આવી. ક્યાંક એવી રીતે વાંચીએ આપણે અથવા તો સાંભળીએ કે અહીંયા BSF દ્વારા આ કરવામાં આવ્યું, અહીંયા CISF દ્વારા આ થયું, CRPF દ્વારા આ થયું. તો આ BSF, CISF ના આ બધું શું છે? સર એ પેરામિલિટરી ફોર્સ છે, BSF અને CRPF. તો આર્મી એટલે કે મિલિટરી અને પેરામિલિટરી. જી મેમ. જી સર. આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? સર પેરામિલિટરી ફોર્સ છે એ ગૃહ મંત્રાલયમાં આવે સર, એમના અંડર આવે, અને આર્મી છે એ ડિફેન્સ મંત્રાલયમાં આવે, જે ખાલી મતલબ ઇન્ટરનેશનલ બોર્ડર માટે આર્મી છે સર. અને પેરામિલિટરી ફોર્સ છે જે આપણે ભારતની અંદર મતલબ એના માટે સર. કન્ફર્મ? હા, મતલબ BSF પણ બોર્ડર ઉપર છે, પણ એ ખાલી શાંતિના સમય માટે હોય છે, જ્યારે ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર મતલબ આપણે આ ડિસ્ટિંક્શન કરવાની જરૂરિયાત કેમ પડી? સર ઇન્ટરનેશનલ લો મુજબ જ્યારે શાંતિનો સમય હોય ત્યારે આર્મી બોર્ડર ઉપર ના રહી શકે સર, એના 40-50 કિલોમીટર પાછળ રહેતી હોય સર. તો એ સમયે બોર્ડરને મતલબ કન્ટિન્યુ જોવા માટે આપણા તરફથી BSF છે અને પાકિસ્તાન તરફથી રેન્જર છે સર. ચાઇના બોર્ડર પર પણ BSF છે? ના, ત્યાં ITBP છે સર. આપણા જેટલા નેબરિંગ કન્ટ્રીઝ છે ને, જી સર. બરાબર, એ કોઈક નેબરિંગ કન્ટ્રીઝ પાસે આપણે કયું પેરામિલિટરી ફોર્સ રાખેલું છે એ બતાવી શકો? સર પાકિસ્તાનની સામે BSF છે સર. ઓકે, તો સ્ટેટ વાઇઝ કયા કયા આવશે એમાં? એમાં સર ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સર. ઓકે, ત્યાં BSF. જી સર. અને સેમ BSF પાછી બાંગ્લાદેશની બોર્ડર ઉપર પણ છે. હા, એના ત્રિપુરાથી લઈને આસામને જે સ્ટેટ બાંગ્લાદેશ. અગાઉ કેમ કે ઈસ્ટ પાકિસ્તાન હતું એટલા માટે? એ તો ખ્યાલ નથી સર, પણ BSF છે સર. ઓકે, ચાલો. પછી કાશ્મીરના થોડા પોર્શનમાં અફઘાનિસ્તાનની બોર્ડર પણ ટચ થાય છે. હા સર.
ત્યાં આપણે એ કયું સર પીઓકેમાં ટચ થાય અત્યારે હાલમાં. આપણા જે એલઓસી કંટ્રોલ છે ત્યાં નથી સર. ઓકે, તો એ ભારતનો ભાગ નથી. ભારતનો ભાગ છે સર, અને ભવિષ્યમાં થઈ જશે, પણ થઈ જશે. જી સર, પણ એ પીઓકે ને મતલબ બોર્ડર ટચ કરે છે સર. અને ક્યારે ભારતનો ભાગ થઈ જશે? સર એ તો તમે હમણાં કીધું ભારતનો ભાગ છે ભારતનો ભાગ છે સર, અને અવિભાજ્ય કહો ભાગ છો છે. ભારતનો ભાગ થઈ જશે. જી સર, બેમાંથી કયું સાચું? છે જ સર, પણ જે મતલબ તો થશે કેમ? સર હાલમાં ફિઝિકલ પોઝિશન આપણી ત્યાં નથી સર, એટલે જ. ઇન્ટરનેશનલ રિકગ્નિશન મળેલું છે અને ભારત સર એ વિવાદિત મુદ્દો અત્યારે હાલમાં વિવાદિત છે, કેમ કે આપણે ઇન્ડિયામાં જ્યારે મેપ ખોલીએ તો અલગ દેખાય છે અને બીજી કન્ટ્રીના મેપમાં પછી અલગ બતાવે છે સર. ઓકે, ચાલો ચાઇના પાસે આવીએ આપણે. જી સર. તો ચાઇના બોર્ડર જ્યાં જ્યાં ટચ થાય છે જેટલા પણ રાજ્યોમાં, તો ત્યાં કયું ફોર્સ હશે આપણું? સર નોર્મલ જે સમય હોય ત્યારે આઈટીબીપી હોય, પણ અત્યારે જ્યારથી આ વિવાદ ચાલુ થયો છે છેલ્લા મતલબ ચાલુ જ હોય નોર્મલી, તો આર્મી પણ સાથે રહે છે અને આઈટીબીપી સર. મ્યાનમાર? મ્યાનમારમાં સર આસામ રાઇફલ હોય છે સર. ઓકે, નેપાળ? નેપાળમાં એસએસબી હોય છે સર. નેપાળ અને ભૂટાનની બોર્ડર ઉપર એસએસબી, સીમા સુરક્ષા બલ સર. ઓકે. જી સર. બાંગ્લાદેશ તમે કીધું બીએસએફ. બીએસએફ સર. શ્રીલંકા? શ્રીલંકામાં જમીની સરહદ ટચ નથી થતી સર, નેવી આપણી. તો નેવી પોતાનું કામ કરી લેશે ત્યાં. જી સર. ઓકે. એના માટે અંડોમાન નિકોબારમાં મતલબ 3 સેના છે. ઓકે. ઓકે. સ્ટ્રિંગ ઓફ પર્લ્સ સાંભળેલું છે? સ્ટ્રિંગ ઓફ પલ્સમાં સર જે બંદરગાહ છે બધા, મતલબ ભારતના નહીં, બીજા આજુબાજુનું નેબર કન્ટ્રીના, એના ઉપર ચાઇના પોતાનો હક જમાવીને ભારતને ઘેરવા માટે થઈને હક જમાવી રહી છે. એટલે મતલબ જેમ કે પાકિસ્તાનનો એક પોર્ટ લીધો, શ્રીલંકાનો એક પોર્ટ હા, એટલે લીધો, હું એ જ કહું છું, હક જમાવ્યો છે ત્યાં કે એટલે સર એ કોન્ટ્રાક્ટ લીધો એને અને લીઝ ઉપર લઈને એવી રીતે પોતાની માલવાહક જહાજો માટે મતલબ એને પરમિશન લીધેલી, એક્ઝેક્ટ કોઈ પર્પઝ માટે ઓન હા. પેપર કોઈ પર્પઝ બતાવેલું હશે માલવાહકનો પર્પઝ અને બતાવી. ત્યાં યુઝ કરશે. હા સર, એ રીતે. અને હમણાં છેલ્લા લગભગ વર્ષમાં એક એમની શ્રીલંકામાં જ કોઈ શિપ આવી હતી જે ભારતે વિરોધ પણ કરેલો, એ કોઈ રડારની શિપ હતી સર. ઓકે. તમે નોર્થ ઇસ્ટમાં કેટલો સમય રહ્યા? સર 6.5-7 વર્ષની આજુબાજુ, 2 ભાગમાં સર. અને ત્યાં કયા કયા રાજ્યમાં? સર ફર્સ્ટ હું અરુણાચલમાં હતો 3 વર્ષ, અને બીજી વાર આસામમાં હતો પોસ્ટિંગ, પણ અરુણાચલને બધે જવા થતું મતલબ કામથી. એક નોર્થ ઇસ્ટ છે આપણો અને બાકીનો આખો મેઇનલેન્ડ ઇન્ડિયા, મેનલેન્ડ સર. બરાબર. આ બંને વચ્ચે સ્ટ્રાઇકિંગ ડિફરન્સ જે કહીએ કે જે તરત જ દેખાઈ આવે એવા 5 મુદ્દા. સર આબોહવા મતલબ એક તો ઓબ્વિયસ છે, બંનેનું. જિયોગ્રાફિકલ રીઝન Geographical. ઓબ્વિયસ છે. ચાલો જિયોગ્રાફીને બાદ કરતા જી સર. બીજું થોડુંક માણસોની જે શારીરિક બનાવટમાં ફેર છે, હાઇટ ને મતલબ એ જેને ત્યાંના આપણે માણસો. નૃવંશશાસ્ત્ર કહીએ, જી સર, એ બનાવટ ઓછી છે. અને બાકીના જે એ જે ડિફરન્સ છે, જી સર, બરાબર, એ પોઝિટિવલી આપણે કન્સિડર કરીએ છીએ કે નેગેટિવલી? પોઝિટિવલી સર. વિવિધતામાં એકતા સર, એવી રીતે. ખરેખર એવું થાય છે? હા સર, થાય છે સર. અમુક કદાચ નહીં માનતા હોય, બાકી અમે તો કેમ સર કે આપણે અવારનવાર ન્યૂઝમાં જોઈએ જી, છીએ જી, કે એમને અલગ નામથી જ આપણે બોલાવતા હોઈએ છીએ, ચીનના નાગરિકો તરીકે અથવા તો નેપાળના નાગરિકો તરીકે. એમને અહીંયા એટલે કે મેઇનલેન્ડ ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ પણ તે રીઝનના લીધે ઘણી ઓછી મળતી હોય છે, એમની સાથે ભેદભાવ કરવામાં આવતા હોય છે. તો આ સેમ એટીટ્યૂડ નોર્થ ઇસ્ટમાં મેઇનલેન્ડ ઇન્ડિયાના લોકો માટે છે? ના સર, એ લોકો તો બહુ મતલબ પોલાઇટ ને મહેનતુ માણસો છે. થોડોક વિકાસ ઓછો મતલબ હતો, મતલબ હવે ઘણું થઈ ગયું છેલ્લા 5-6 વર્ષમાં. હું લાસ્ટ 2017માં ત્યાંથી આવ્યો સર. તો જ્યારે હું 2003-4-5માં હતો ત્યારે ત્યાં મતલબ બેંક પણ નહોતી જોવા મળતી, અને નોટબંધી થઈ ત્યારે મતલબ હું ત્યાં જ હતો. તો સારો વિકાસ હવે, રોડ રસ્તા પછી બધી રીતે. ફૂડ હેબિટ્સમાં ડિફરન્સ? હા સર, મોસ્ટલી એ લોકો નોનવેજ મતલબ કન્સિડર કરે બધી રીતે. જમવામાં તેલ કયું યુઝ કરે છે એ લોકો? સર જમવામાં વધુ પડતું તેલ શાયદ યાદ નથી સર, કેમ કે અમે લોકલ કુકિંગ તમારું હોબી છે? હા સર. કુકિંગ તમારું હોબી છે? હા સર. ગુજરાતમાં કયું તેલ યુઝ થાય છે? ગુજરાતમાં સર કપાસિયા, મગફળી. ઓકે. જી સર. સાઉથ ઇન્ડિયામાં? સાઉથ ઇન્ડિયામાં નારિયેળનું તેલ વધારે યુઝ થાય સર.
નોર્થ ઇન્ડિયામાં? નોર્થ ઇન્ડિયામાં સરસોનું તેલ અને સોયાબીનનું તેલ સર. તો નોર્થ ઇસ્ટમાં? નોર્થ ઇસ્ટમાં સર નથી ખ્યાલ સર. એમને તમે 6-7 વર્ષ જેવું મને કીધું ત્યાં તમે રહ્યા? જી સર, અમારે સર મગફળી અને સોયાબીનનું તેલ સપ્લાયમાં આવતું. ઓકે, તો ત્યાં શરીર માટે ઓકે રહેતું સિંગ તેલ ખાવું વેધર કન્ડિશનને ધ્યાને લઈને? હા સર. કેમ કે અલગ અલગ વિસ્તારમાં જે તેલ અથવા તો જે રીતનું રસોઈ બને છે એ એની ક્લાઇમેટિક સિચ્યુએશનને ધ્યાને લઈને? જી સર. આસામમાં થોડીક ગરમી વધારે, હ્યુમિડિટી વધારે હોય સર. અરુણાચલમાં મોસ્ટલી સિંગ ઠંડી. તેલ શરીર માટે માફક આવતું? જી સર. ઓકે. તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે આર્મી, બરાબર, આર્મીમાંથી તમે રાજ્ય સરકારમાં અત્યારે સેવા બજાવો છો. તમે ફિક્સ પેમાં હશો, હા સર. બરાબર છે? તમે હશો આઈ થિંક લેવલ 6માં. સર 31,400 રૂપિયા છે. હા, એટલે જ્યારે ફૂલ પેમાં આવશો ત્યારે તમે આઈ થિંક 7મા પગાર પંચ મુજબ લેવલ 6માં આવશો. તમારો ત્યાં લાસ્ટ પે શું હતો? મારું સર બેસિક પે 38,000. બેઝિક તમારો 38,000 હતો અને અહીંયા તમે જ્યારે આવશો ત્યારે 38થી તો નીચે હશે, જી સર. બરાબર? કેમ કે અત્યારે તમે ફિક્સ પેમાં 31,000માં જી, તમે જી, સર. છો. તો તમને પે પ્રોટેક્શન મળશે? સર પે પ્રોટેક્શન બંધારણમાં એની મતલબ કાયદાકીય જે વ્યવસ્થા છે, પણ રાજ્ય પછી પોતાની મુજબ એમાં રાજ્ય પાકો ખ્યાલ નથી, પણ સર પે પ્રોટેક્શનનું ક્યાંક મતલબ સાંભળેલું છે મેં. અને જો જ્યારે તમે રાજ્ય સરકારમાં સિલેક્ટ થયા, તમે જી, સર. ઓપ્ટ કર્યું, જી, સર. ત્યારે પછી ક્યાંય તપાસ કરી હતી કે પે પ્રોટેક્શન મળશે ને? કેમ કે તમને સીધો અત્યારે તો ફિક્સ પેમાં છો એટલે 7,000નો ડિફરન્સ તો અત્યારે ખાલી બેઝિકને ધ્યાને જી, લેવું જી, પડે. સર. જ્યારે ફૂલ પેમાં આવશો હેડ ક્લર્ક તરીકે, ત્યારે જે કંઈ પગાર હશે એમાં ડિફરન્સ તમારે ખાસો હશે. તો તપાસ કરી હતી આ કે મને સેલરીમાં લોસ જશે? ના સર, તપાસ નથી કરી મેં. ઓકે. સરે જેમ તમને ટ્રાફિક મેનેજમેન્ટનું પૂછ્યું હતું, બરાબર, અને તમે તમારા જે અમુક સુઝાવ આપ્યા હતા, બરાબર, તો એમાં દિલ્હીમાં જે OD1 ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવી હતી, બરાબર, એ કેટલી કારગત નીવડે? ના સર, નથી કારગર નીવડી સર. જી સર. મારા મતલબ મને જેટલું જ્ઞાન મતલબ ખબર છે એ મુજબ લગભગ નથી કારગર નીકળી સર. જી સર. તો ટ્રાફિક ઘટાડવા માટે બીજો કયો રસ્તો અપનાવી શકાય? સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધાથી મેન તો આપણે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ગવર્મેન્ટના હાથમાં છે, બરાબર. ગવર્મેન્ટ પોતાના તરફથી પ્રયત્નો અત્યારે કરી રહી છે. બધે પુલ બની, ફ્લાયઓવર બની રહ્યા છે, અંડરબ્રિજ બની રહ્યા છે, બધું ચાલુ છે, બરાબર. પણ એનો જે એન્ડ યુઝર છે, બરાબર છે, એના પર્સપેક્ટિવથી જો તો શું કરી શકાય? સર એ તો એ જે મેં પૂછ્યું ત્યારે પણ એ જ કીધું કે થોડુંક પબ્લિકને સમજવું જોઈએ. હા, એટલે પબ્લિકને સમજવું છે, બરાબર, તો પબ્લિકને સમજાવવી પડશે. હા સર, આ એ તો તો પોતે awareness સમજે ને- અથવા તમારે સમજાવવા પડે. જી સર, અવેરનેસ તો, હા. પછી ડિજિટલ મતલબ જેવી રીતે આપણે પ્રોત્સાહન આપીને, વિવિધ રીતે પ્રોત્સાહન આપીને, એવી રીતે અવેરનેસ ફેલાવીને પબ્લિકને આપણે સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ સર. ઓકે, ઓકે. આમ તો તમારું જે આર્મીનું તમારું પોતાનું ફિલ્ડ છે, નોલેજ, તો આ તો એની રજૂઆત બહુ સરસ કરી છે. ખાલી મારી વિનંતી એવી છે કે જે એક્સ્ટ્રીમ વ્યૂ આપી દો છો ને, જેમ કે POK વિશે કે થોડા વખતમાં આવી જશે, એવું બધું નહીં બોલવાનું. હા, કારણ કે આપણો એ વિષય નથી અને ડેસ્ટિની ઉપર છે, ક્યારે આવશે વી ડોન્ટ નો. અથવા ટ્રાફિકમાં બી તમે જેમ કીધું કે બીજું એક ઘરમાં એક ગાડી હોય તો બીજી ન લેવી જોઈએ. એકચ્યુઅલી એ સમૃદ્ધિની વાત છે. થોડી પ્રગતિ કરી, માણસ પાસે પૈસા આવ્યા અને બધાની જોબ કે ડેસ્ટિનેશન જુદા જુદા છે, એટલે એ જુદી જુદી ગાડી વાપરે છે. અવેરનેસ ઇઝ ફાઇન. અને સામે ધારો કે ટ્રાફિકની સમસ્યા હોય તો રોડ વાઇડનિંગ કરો, બ્રિજ બનાવો, અથવા જેમ બીજું એનું ઓલ્ટરનેટિવ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, જે તમે કીધું. ખાલી એકલા રાજકોટનું એવું બધું નહીં કહેવાનું એમ. હા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવું. તો આપણે એવો વ્યૂ લેવાનું કે એમાં પડકારો છે, પરંતુ સરકાર પ્રયત્ન કરી રહી છે એને વધારે સારું કરવા માટે, એવું કહીને. બાકી તમારા ચાન્સીસ સારા છે અને બરાબર રજૂઆત છે. મારા તરફથી તમને ઓલ ધ બેસ્ટ. થોડું પણ વિગતે વાંચો, બરાબર. વિષય ગુજરાતી છે એટલે ગુજરાતનું તમને પૂછશે જ, રાઈટ. ભાષા, સાહિત્ય, આ તે જે કંઈ તમે ભણ્યા છો થોડું રિવાઇઝ કરી જાઓ. એમણે જેમ કોઈ એમ આર્મીમાં છો એટલે આર્મીને લગતું એ બધું કંઈક ને કંઈક તો તમને પૂછશે જ, બરાબર. અને
આવું બધું ટાળો. રસોઈનો શોખ છે ને તે બધું બરાબર છે, નહીં તો છે ને આવું કોઈ એવું એવા જ સબ્જેક્ટ પર ગ્રીલ કરી દેશે એમ. અમારે વચ્ચે પેલા આદેશરા સાહેબની એક વાત થઈ હતી વચ્ચે કે મેડિકલ ઓફિસરનો જે અને ઇન્ટરવ્યૂ મેડિકલ ઓફિસરનો અને બેન હતા, એ બેનને પેલા રસોઈની એની પર ચડાવી દીધા. તો કે બેન તો કે આપણે કે અડદની દાળમાં શેનો વઘાર થાય. એ બેન હમણાં 40 વર્ષે યાદ કરતા હતા કે આદેશરા સાહેબે મને આવો પ્રશ્ન પૂછ્યો હતો કે હું મેડિકલ ઓફિસરના એના ગઈ હતી અને મને પૂછ્યું કે અડદની દાળમાં પાછું બેને નાગર હતા. એટલે કે એટલે પેલા પૂછે કે કાળા અડદમાં કે સફેદ અડદમાં. એટલે બરાબર છે, તમારો ઇન્ટરેસ્ટ છે, પણ એટલે બહુ પછી આપણું ના હોય એવી વસ્તુ કમિટ જ નહીં કરવાની, રાઈટ. એટલે થોડું ડીપમાં પણ બધું વાંચો, રાઈટ. ક્ષણ તમે બોલ્યા, ક્ષણ આપણે અહીંયા લાગતું ઓળખતું, બરાબર, તમે કન્ફર્મ છો ત્યાં બંગાળમાં બધું જ, પણ જ્યારે આપણા આજુબાજુના રોકડિયા પાક પહેલાં યાદ કરી લેવા એમ. બરાબર, ઓકે, બાકી ફાઇન છે. થોડું કોન્ફ્લિક્ટમાં ઉતરવાનું થયું પણ ચાલે. હવે સમજો, હવે આમાં કેવું છે, સરે કીધું ને એ જ પ્રમાણે મલ્ટિપલ ચોઇસીસ ઇન્ટરવ્યુઅરને નહીં આપવાની ક્યારેય પણ. તમારું 1 કે 2 પોઈન્ટ, જેમ કે તમે આર્મીમાં કામ કર્યું છે, તમારું ગ્રેજ્યુએશન ને હાલનું તમારું જે કામ, દેટ ઇઝ ઇનફ. પછી વધારે પડતા વિષયો આપશો ને તો તમે જ એની અંદર ફસાશો. તમે ઇન્ટ્રોડક્શનમાં કોડ ભૂલી ગયા તમારો. હા સર, સોરી, WB02 સર. આ ગોખી જ નાખવાનું છે કે પહેલાં તમને મેં કહેશ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, બરાબર. જો ના કે બરાબર તો કોઈ પ્રશ્ન નથી, બરાબર, પણ કોડ તો પેલી લીટી આવી જ જવી જોઈએ. હા, બરાબર. બીજી એક વસ્તુ, જ્યારે જવાબ આપો છો ને ત્યારે મતલબ કંઈક બોલો ને, મતલબ આમ છે, મતલબ થોડું કંટ્રોલ કરો. વચ્ચે આવે એમાં કોઈ ઇશ્યુ નહીં, પણ થોડું કંટ્રોલ કરો. પછી એક આપણે જે હા બરાબર, થોડું કંટ્રોલ કરો એને. જે તમારો બેઝિક લેકો છે એ લેકો કંટ્રોલ નહીં થાય અને કરતા પણ નહીં. જે કાઠિયાવાડી ટોન છે એ આવી જ જશે અને નેચરલ છે અને એ જ ફાયદામાં રહેશો. કે મગજને એટલી ઓછી પ્રોસેસ કરવી પડે કે કર્યું બોલાય છે તો કોઈ ઇશ્યુ નથી, કર્યું બોલવા જશો તો મગજ કહેશે ભાઈ કર્યું બોલવાનું છે, કર્યું નથી કરવાનું, બરાબર. તો એટલું થોડું ફાયદામાં રહેશો. પછી આઈ થિંક કદાચ સરે તમને ક્વેશ્ચન પૂછ્યો ને ત્યારે કંઈક વાત નીકળી હતી આર્મી અને જે અલગ અલગ ઇસ્યુઝમાં ઢસડી લેવામાં આવે છે એ દિશામાં કંઈક ક્વેશ્ચન હતો, બરાબર. હા સર. ત્યારે છે ને તમે જવાબ એક એવો આપ્યો કે આર્મીને આ લોકો સાથે કંઈ લેવા દેવા નથી. આ લોકો એટલે કોણ? એટલે સર જે રાજનીતિક પાર્ટી બ્લેમ કરતી, એટલે આ લોકો ના બોલો. હા સર, બરાબર છે. આ અમુક વસ્તુ છે ને એની બોર્ડરમાં જવાનું જ નહીં, બરાબર. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ.